આપણો આહિર કુળ ભાગ્યશાળી કુળ કહેવાય. એમાંય ખાસ કરીને હળિયા પરિવાર ભાગ્યશાળી પરિવાર કહેવાય કે આવા વડવાઓ, આવા સુરાપુરા દાદા એમના પરિવારની અંદર થઈ ગયા છે. અને કાંધા દાદાએ ગૌરક્ષા અર્થે થઈ અને શહીદી આપી હતી. ખાસ વાત મિત્રો વફાદારની, આજે કોના કુળમાંથી આપણે આવીએ છીએ, આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, કાંધા દાદા માટે થઈ અને એમના બળદે જે વફાદારી દેખાડી હતી ને એ ખાસ બધાએ આજના યુવાનોએ નોંધ લેવા જેવી બાબત. કાંધા દાદાના જે બળદ હતો એમને પાછળથી વાર કરવા માટે જાય છે, એટલે બળદ બસાવવા માટે થઈ અને વચ્ચે આવે છે અને ત્યારે એ બળદ પણ સાથે સાથે વીરગતિને પામે છે. ત્યારે એ વીરગતિને પામે ત્યાં બળદ શહીદ થાય છે અને જે કાંધા દાદા છે તેઓ પણ જે ચામુંડમાની પસેડીની અંદર તેઓ પણ વીરગતિ પામે છે. અને આજના યુવાધને ખાસ કરી આજના વડીલોએ આ વાતને એમને વાગોળવી પડશે. અને આ જૂનો ઇતિહાસ આપણે ભૂલી ગયા છીએ ને એટલે આપણે આજે દકી થાય છીએ. ખાસ કરી આપણા ઇતિહાસને આપણે યાદ કરવો પડશે. આપણે કયા કુળમાંથી આવીએ છીએ. આજે તમે જુઓ કે આ બળદે એટલી વફાદારી દેખાડી હોય તો આપણે આજે સમાજે એક થવું પડશે, નેક થવું પડશે. અને આપણે જેના વંશજો છીએ આનો ઇતિહાસ યાદ કરી અને આપણાથી શું થાય, આપણાથી શું ન થાય, આપણે આહિર સમાજે એક થઈ. અને હું તો એમ કહું છું કે હળિયા પરિવાર ખૂબ ભાગ્યશાળી પરિવાર છે કે જેમના સુરાપુરા દાદા, કાંધા દાદા ગૌરક્ષા અર્થે બલિદાનો આપેલા છે. વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, ફરીવાર ઘણા સમય પછી આજે તમે બ્લોગની અંદર જોઈ રહ્યા હશો. 1 મહિના કરતાં ઉપરનો સમય થઈ ગયો છે કે આપણે વ્લોગ વિડીયો નહોતા આવ્યા. એમનું કારણ એવું હતું કે આપણે પ્રોપર રણનીતિની સાથે એક મસ્ત મજાનું આયોજન કરી રહ્યા છીએ. તો એ બાબતે તમામ આગેવાનોને મળવાનું હતું. ઘણા બધા સુરત છે, રાજુલા વિસ્તારના છે, મહુવાના છે આગેવાનોને મુલાકાત કરી છે. આગળ બધાને સાથે રાખી અને મસ્ત મજાનું આયોજન કરી પ્રોપર રીતે આપણે કામ કરવાનું છે. અને ફરીવાર જ્યારે બ્લોગની શરૂઆત કરું છું તો ખાસ કરી આહિર સમાજના યુવાનો, આપણો જે વડવાનો, આપણા સુરાપુરા દાદાનો જે ઇતિહાસ છે એ આપણે જાળવી રાખીએ અને એ ઇતિહાસ આપણે ભૂલી ગયા છીએ એમને ફરીવાર ઉજાગર કરીએ અને આપણા જીવનમાં એને અનુરૂપ કાર્યો આપણે કરીએ. એ માટે આજથી વડલી બોર્ડિંગ રાધાકૃષ્ણ મંદિર આહિર સમાજની સરસ મજાની જગ્યા છે, ત્યાં સરસ મજાનું મંદિર છે. તો ત્યાંથી આજે વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો ત્યાંથી આજે મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી અને જે પણ આહિર સમાજના સુરાપુરા દાદા થઈ ગયા છે એ તમામનો ઇતિહાસ ઉજાગર કરીશું, જેથી કરી અને આવનારી પેઢી આપણો જે વારસો ભૂલી ગઈ છે એમને યાદ આવે. તો એ માટે થઈ વ્લોગની અંદર જોડાયેલા રહેજો. મસ્ત મજાનો વ્લોગ આજે મહુવાથી શરૂઆત કરશું અને ફરીવાર આપણે સક્રિય થઈ અને આપણે મસ્ત મજાનું પ્રોપર રીતે પીપલ કનેક્ટ તમામ આગેવાનો સાથે મુલાકાત કરી છે. મસ્ત મજાનું બધા સાથે રહી અને આહિર સમાજ કઈ રીતે આગળ વધી શકે એ માટેના તમામ પ્રયાસ કરીશું. તો બધા જોડાયેલા રહેજો, વ્લોગની અંદર પણ જોડાયેલા રહેજો. મસ્ત મજાના વ્લોગ ફરીવાર પાછા આવવાના છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ મહુવા મુકામે, જ્યાં આપણું રાધાકૃષ્ણ ભગવાનનું આહિર સમાજનું ખૂબ સરસ મજાનું અહીંયા મંદિર છે. અહીંયાથી આપણે દ્વારકાધીશના શરણોમાં આશીર્વાદ લઈ અને આપણા આહિર સમાજના જેટલા પણ સુરાપુરા દાદા છે, જેમનો પણ ઇતિહાસ છે, જે અત્યારના યુવાનો છે એ ભૂલી ગયા છે, તો એમને ઉજાગર કરવા માટે થઈ અને આહિર સમાજના તમામ સુરાપુરા દાદાના વિડીયો તમને આ વ્લોગના માધ્યમથી હું બતાવીશ. તો ખાસ કરી જોડાયેલા રહેજો. અત્યારે મહુવા આપણે રાધાકૃષ્ણ ભગવાનના ઠાકરના દર્શન કરી એમના આશીર્વાદ લઈ અને ત્યારબાદ આપણે અહીંયાથી જવાનું છે કળસાર મુકામે, કે જ્યાં હળિયા પરિવારના કાંધા દાદાનો જે ઇતિહાસ છે એ આપણે ઉજાગર કરવાનો છે. અને આપણો ઇતિહાસ છે, આપણા આજના યુવાનો છે જે ભૂલી ગયા છે એમને ફરીવાર આપણે ઉજાગર કરી આપણે કોના વંશજો છીએ, આપણે કોણ છીએ, આ એક યાદ અપાવવા માટે થઈ આપણે ફરીવાર તમામ સુરાપુરા દાદા જે છે એમનો તમામનો ઇતિહાસ આપણે ઉજાગર કરવાનો છે. તો વ્લોગની અંદર જોડાયેલા રહીજો. બોલે કાંધા દાદાની જય. આ કાંધા દાદા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિંમતભાઈ હળિયા, જેઓ રાતોલ ગામના વતની છે અને ખૂબ સરસ મજાનું સમાજ સેવાનું કાર્ય કરે છે. આજે કાંધા દાદાના શરણોમાં નતમસ્તક વંદન કરી અને જે કાંધા દાદાનો ઇતિહાસ છે એમની આપણે વાત કરવાની છે. તો હાલના
મહુવા તાલુકાની અંદર આવેલું કળસાર ગામ, અને કળસાર ગામની અંદર આપણા આહિર કુળમાં હળિયા પરિવારમાં થઈ ગયા એવા કાંધા દાદા, અને કાંધા દાદાએ ગૌરક્ષા અર્થે થઈ અને શહીદી આપી હતી. મિત્રો, આજનો યુવાધન કઈ દિશામાં જઈ રહ્યો છે? આજનો યુવાધન વ્યસન અને શું નથી કરી રહ્યો? ત્યારે આપણે કોના કુળમાંથી છીએ? આપણા બાપ દાદા કોણ છે? આપણા વડવા કોણ હતા? આપણા સુરાપુરા દાદા કોણ હતા? આ વાતને જ્યારે આપણે અનુરૂપશું ને, ત્યારે ક્યાંક ને ક્યાંક આજના યુવાધનની અંદર સાચી ભાવના આજે જોઈ રહીએ આપણે વિકૃત માઇન્ડ અને અલગ અલગ વ્યસનના માર્ગે, અને આજનો યુવાધન દેશને બરબાદી તરફ જઈ રહ્યો છે. પણ ખાસ કરીને આપણે ઇતિહાસને આપણે પકડશું ને, આજે જ્યારે આપણે ઇતિહાસ આ જૂનો ભૂલી ગયા છે ને, એના હિસાબે થઈ અને આપણે આજે એમનો સામનો કરવો પડે છે. મિત્રો, ખાસ કરી અને કાંધા દાદાના થોડાક ઇતિહાસની આપણે વાત કરવી છે. તો કાંધા દાદા જે છે એમના ઇતિહાસની આપણે શરૂઆત કરીએ તો લુણસાપુર ગામ, અને ત્યાં લુણા દાદા રાઠોડ પરિવારની અંદર વસવાટ કરતા હતા. અને ત્યાર પછી જે લુણા દાદા છે તેમનું ત્યાં ધીંગાણું થાય છે અને એ શહીદી ઓરે છે. એના શહીદી પછી ત્યાં જે રાઠોડ પરિવાર વસવાટ કરતો હતો, પંચાળની આ ભૂમિ, અને પંચાળની ભૂમિની અંદર ચોટીલા આપણે સુરેન્દ્રનગર હળવદની અંદર આ રાઠોડ પરિવાર વસવાટ કરવા માટે જાય છે. તોરણ બાંધે છે ગામના, અને ત્યારબાદ આ રાઠોડ પરિવાર છે તે હળિયા પરિવાર તરીકે પણ ઓળખાય છે. તો આજે કાંધા દાદાની વાત કરીએ તો કાંધા દાદા નાગેશ્રીની અંદર વસવાટ કરવા માટે આવે છે. અને ત્યાર પછી કાંધા દાદા દેશરટન માટે થઈ અને નીકળવાની તૈયારીઓ કરે છે. અને ત્યારબાદ તે સૌ પ્રથમ લુણા દાદાના આશીર્વાદ લેવા માટે જઈ અને લુણસા ગામની અંદર જાય છે. અને જ્યાં હાલમાં પણ લુણસા ગામની અંદર રાઠોડ પરિવારના સુરાપુરા દાદાની ખાંભી પણ ત્યાં અહીંયા જ છે. અને ત્યાંથી આશીર્વાદ લઈ અને કાંધા દાદા સૌ પ્રથમ જગતનો નાથ આપણો દ્વારકાધીશ એમના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે જાય છે. અને ત્યાર પછી જો લુણા દાદા જે છે એ ખોડિયારમાંના પરમ ઉપાસક હતા. અને ત્યારબાદ કાંધા દાદાની વાત કરીએ તો કાંધા દાદા ચામુંડમાંના પરમ ઉપાસક હતા. એટલે સૌ પ્રથમ દ્વારકાધીશના દ્વારકા જઈ દર્શન કરે છે, અને ત્યારબાદ ફરીવાર ચોટીલા આવે છે. ત્યાં ચોટીલા ચામુંડમાંના આશીર્વાદ લઈ અને ત્યાંથી ઊંચા કોટડા યાત્રા લઈ અને નીકળે છે. અને આજે મહુવા તાલુકાનું આવેલું આ કળસાર ગામની અંદર તેઓ આવે છે. અને કળસાર ગામની અંદર હજી આવતા જ ત્યાં બહારવટિયાઓ ગાયોનું ધણ વાળી અને જાતા હતા. અને હવે જે વાત છે આજના યુવા પેઢી માટે, ખાસ કરી આજની યુવા પેઢી આ વાતને યાદ કરે, ગૌરક્ષા અર્થે થઈ અને બેનો દીકરીઓ માટે થઈ અને આપણા સુરાપુરાએ જો માથા આપ્યા હોય ને, તો આપણે આજનું યુવાધન આ કઈ દિશામાં જઈ રહ્યું છે ખાસ આપણે યાદ કરવું પડશે. મિત્રો, યાદ રાખજો, આપણો ઇતિહાસ આપણે યાદ કરશું, આપણા યુવાનોને આજનો આપણો ઇતિહાસ કહેશું, તો એને ખબર પડશે કે હું કયા કુળમાં મેં જન્મ લીધો છે, કયા પરિવારમાં મેં જન્મ લીધો છે, મારા વડવા કોણ હતા, મારો ઈષ્ટદેવ કોણ છે, મારાથી શું કરાય અને મારાથી શું ન કરાય. મિત્રો, ખાસ કરી કાંધા દાદાની હવેની જે વાત છે કે ગૌરક્ષા અર્થે થઈ અને બહારવટિયાઓ જે ગાયોનું ધણ વાળીને જતા હતા, અને આ ઘટના કાંધા દાદાએ જોઈ એટલે એનું હૃદય દ્રવી ઉઠ્યું. અને ત્યારબાદ તેઓ બળદગાડામાંથી ઉતરી અને બહારવટિયાઓ સાથે તે લડાઈ કરે છે. અને ત્યારબાદ એમાંથી એક બહારવટિયો બચી જાય છે, અને એ બહારવટિયો કાંધા દાદાને પાછળથી વાર કરે છે. ખાસ વાત મિત્રો વફાદારની, આજે કોના કુળમાંથી આપણે આવીએ છીએ, આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, કાંધા દાદા માટે થઈ અને એમના બળદે જે વફાદારી દેખાડી હતી ને, એ ખાસ બધાએ આજના યુવાનોએ નોંધ લેવા જેવી બાબત. કાંધા દાદાના જે બળદ હતો એમને પાછળથી વાર કરવા માટે જાય છે, એટલે બળદ બસાવવા માટે થઈ અને વચ્ચે આવે છે. અને ત્યારે એ બળદ પણ સાથે સાથે વીરગતિને પામે છે. ત્યારે એ વીરગતિને પામે ત્યાં બળદ શહીદ થાય છે. અને જે કાંધા દાદા છે તેઓ પણ જે ચામુંડમાની પસેડીની અંદર તેઓ પણ વીરગતિ પામે છે. અને આજના યુવાધને, ખાસ કરી આજના વડીલોએ આ વાતને એમને વાગોળવી પડશે. અને આ જૂનો ઇતિહાસ આપણે ભૂલી ગયા છીએ ને, એટલે આપણે આજે દકી થાય છીએ. ખાસ કરી આપણા ઇતિહાસને આપણે યાદ કરવો પડશે, આપણે કયા કુળમાંથી આવીએ છીએ. આજે તમે જુઓ કે આ બળદે એટલી વફાદારી દેખાડી હોય તો આપણે
આજે સમાજે એક થવું પડશે, નેક થવું પડશે અને આપણે જેના વંશજો છીએ આનો ઇતિહાસ યાદ કરી અને આપણાથી શું થાય, આપણાથી શું ન થાય, આપણે આહિર સમાજે એક થઈ. અને હું તો એમ કહું છું કે હળિયા પરિવાર ખૂબ ભાગ્યશાળી પરિવાર છે કે જેમના સુરાપુરા દાદા, કાંધા દાદા ગૌરક્ષાર્થે બલિદાનો આપેલા છે. કેટલાય આપણા સુરાપુરાઓએ ગૌરક્ષાર્થે બહેનો દીકરીઓ માટે થઈ અને બલિદાનો આપી દીધા છે. જ્યારે આપણે અત્યારે શું કરી રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર કોના વંશજ છે યાદ કરીને આપણાથી શું થાય અને શું ન થાય આ વાતને યાદ રાખી એક થઈ, નેક થઈ અને કામ કરે અને સમાજને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે પક્ષ પાત બધું મેકી અને સમાજના ખેસ સાથે એક થઈ અને લડત આપે ને એવી આપણે કાંધા દાદાના શરણોમાં પણ વંદન કરીએ, દ્વારકાધીશના શરણોમાં પણ વંદન કરીએ. અને ફરીવાર આજે હવે આપણે છે આહિર પરિવારના જેટલા પણ સુરાપુરા દાદા થઈ ગયા એમનો ઇતિહાસ ઉજાગર કરશું ને આજના યુવાધનને જાગૃત કરશું, જેથી કરીને આજનો યુવાધન વ્યસનને માર્ગે ચડી રહ્યો છે, વિકૃત મગજ અને અત્યારે શું શું કરી રહ્યો છે આ બધી વસ્તુ એમને છોડાવી અને ફરીવાર એમનો આપણો ઇતિહાસ છે એમના સુધી પહોંચશે તો આજના યુવાધનને ખ્યાલ આવશે અને આવનારા દિવસોની અંદર સમાજ એક થાય, નેક થાય અને સાથે રહીને કામ કરે. અને આવનારા દિવસોની અંદર તમામ જે પરિવારના સુરાપુરા દાદાનો ઇતિહાસ છે એ મારા યુટ્યુબ માધ્યમથી તમને જોવા મળશે. તો ખાસ કરી આ જે વિડીયો છે એ તમારા આપણા આહિર સમાજના તમામ ગ્રુપની અંદર શેર કરજો. આપણો આહિર કુળ ભાગ્યશાળી કુળ કહેવાય, એમાંય ખાસ કરીને હળિયા પરિવાર ભાગ્યશાળી પરિવાર કહેવાય કે આવા વડવાઓ, આવા સુરાપુરા દાદા એમના પરિવારની અંદર થઈ ગયા છે. તો ફરીવાર કાંધા દાદાના શરણોમાં નતમસ્તક વંદન કરીએ અને આપણે બધાને સદબુદ્ધિ આપે અને બધાને આગળ વધારે એવી પ્રાર્થના કરીએ. જય કાંધા દાદા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હનુમાન દાદા.